નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરો અને હા, વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. વહાલા બાળકો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ 2 મેનર્સ મેટરમાં લેંગ્વેજ ફંક્શનની એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ગિવન વર્ડ્સ. અહીં આપણને 6 ક્વેશ્ચન આપેલા છે. તેમાં આપણે જે કૌંસમાં વર્ડ આપેલ છે સો, એન્ડ, ઓર, બીકોઝ, આ વર્ગનો યુઝ કરીને સેન્ટેન્સ બનાવવાનું છે. અહીંયા મેં ડાયરેક્ટ જવાબ લખેલ છે, જેમાં આપણે મિનિંગફુલ સેન્ટેન્સ બનાવેલ છે. 1. મિસ્ટર શાહ ઇઝ ઓલ્ડ, સો હી ઇઝ વેરી વીક. મિસ્ટર શાહ વૃદ્ધ છે, તેથી તેઓ હવે નબળા છે અથવા અશક્ત છે. આન્સર 2. અર્પિતા ઇટ્સ પાણીપુરી એન્ડ સેન્ડવિચ. અર્પિતા પાણીપુરી અને સેન્ડવિચ ખાય છે. આન્સર 3. આર યુ રીડિંગ અ નોવેલ ઓર અ સ્ટોરી બુક? તમે નોવેલ વાંચો છો કે સ્ટોરી બુક? આન્સર 4. આઈ એમ ટાયર્ડ બીકોઝ આઈ વર્કડ હાર્ડ ઓલ ડે. હું થાકી ગયો છું કારણ કે હું આખો દિવસ મહેનત કરું છું. આન્સર 5. ધે હેવ કેટ એન્ડ ડોગ્સ. તેમની પાસે બિલાડીઓ અને કૂતરા છે. આન્સર 6. વિલ યુ ટેક ટી ઓર કોફી? તમે ચા લેશો કે કોફી? વિદ્યાર્થી મિત્રો, તમારે આ પ્રમાણે આન્સર્સ તમારી નોટબુકમાં નોટ કરવાના રહેશે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. અહીં આપણને અધૂરા વાક્ય આપેલ છે, જેને આપણે પૂર્ણ કરવાના છે. 1. આઈ વિઝિટેડ માય ડેન્ટિસ્ટ લાસ્ટ ટ્યુઝડે બીકોઝ. હવે મેં મારા ડેન્ટિસ્ટની ગયા મંગળવારે મુલાકાત લીધી હતી કારણ કે આઈ હેડ અ ટૂથેક. મને દાંતનો દુખાવો હતો. 2. મિસ્ટર શાહ વોઝ અ વેરી રીચ મેન બટ. મિસ્ટર શાહ ખૂબ જ અમીર છે, પરંતુ હી વોઝ નોટ હેપી. તેઓ ખુશ નથી. 3. ઇટ વોઝ ફ્રીઝિંગ ધીસ મોર્નિંગ, સો આઈ વોર અ સ્વેટર. સવારમાં ખૂબ જ ઠંડુ વાતાવરણ હોવાથી અથવા ઠંડી હોવાથી મેં સ્વેટર પહેર્યું હતું. 4. ધ ચિલ્ડ્રન વોર ધેર કોસ્ચ્યુમ્સ. ચિલ્ડ્રને પોતાનો કોસ્ચ્યુમ પહેર્યો એન્ડ અને વેન્ટ ઓન ધ સ્ટેજ. સ્ટેજ પર ગયા હતા. 5. શ્રુતિ સ્ટડીડ હાર્ડ ફોર ધ મેથ્સ ટેસ્ટ બટ. શ્રુતિએ મેથ્સ ટેસ્ટ માટે ખૂબ જ સ્ટડી કરી હતી, પરંતુ શી ડીડ નોટ ગેટ ગુડ માર્ક્સ. પરંતુ તેને સારા માર્ક મળ્યા નહીં અથવા મેળવી શકી નહોતી. ત્યારબાદ આગળ જોઈએ. રાઇટ suitable words to add something to the meaning of the given words. એક્ઝામ્પલ્સ આપેલ છે. ફ્લોર, પરંતુ કેવો ફ્લોર? તો ક્લીન ફ્લોર. બાસ્કેટ, રેડ બાસ્કેટ. આ પ્રમાણે આપણને અહીં જે વર્ડ્સ આપેલ છે તેની સ્યુટેબલ વર્ડ્સ મૂકવાનો છે. રિવર, તો અહીં આપણે લખીશું સ્મોલ રિવર. નાની નદી. ક્લાસરૂમ, તો અહીં લખીશું ન્યૂ ક્લાસરૂમ. સ્ટેજ, બિગ સ્ટેજ. મેન, ઓલ્ડ મેન. મેંગો, સ્વીટ મેંગો. શર્ટ, કોસ્ટલી શર્ટ. જ્યુસ, ફ્રેશ જ્યુસ.
સ્ટુડન્ટ, ક્લેવર સ્ટુડન્ટ. Next, write the most appropriate phrases under the pictures and make sentences. હવે આપણને અહીં કૌંસમાં જે શબ્દ આપેલ છે જે આ ચિત્રને બંધ બેસતા હોય તે રીતે મૂકવાના છે અને વાક્ય બનાવવાનું છે. સૌપ્રથમ આપણને પ્રથમ ચિત્રમાં એક લખતો છોકરો દેખાય છે તો આપણે તેનું વાક્ય બનાવીશું અમર રાઇટ્સ કેરફુલી. ત્યારબાદ અહીં એક સૂતું બાળક દેખાય છે તો તેનું વાક્ય બનાવીએ નીતિન સ્લીપ્સ ક્વાઇટલી. ત્યારબાદ અહીં એક છોકરી આપણને ચાલતી દેખાય છે તો લખીશું અંકિતા વોક સ્લોલી. અહીં આપણને એક છોકરી ગાતી દેખાય છે તો લખીશું નિશા સિંગ સ્વીટલી. નેક્સ્ટ, choose the most appropriate words from the bracket to complete the sentences. અહીં આપણને કૌંસમાં બે શબ્દ આપેલા છે તેમાંથી બંધ બેસતો શબ્દ મૂકી અને ખાલી જગ્યા પૂરવાની છે. એક, અનિલ સ્પીક્સ ચાઇનીઝ ફ્લુએન્ટલી. 2, Rita learns very quickly. 3, we fought with the enemies bravely. 4, Falguni is a slow driver. 5, Ritesh has got a loud voice. 6, he is a good boy. વિદ્યાર્થી મિત્રો, અહીં યુનિટ 2માં લેંગ્વેજ ફંક્શનની દરેક એક્સરસાઇઝનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.